જય ભીમ સાથીઓ, હું રાઠોડ કાંતિલાલ. મિત્રો, આપ સૌને જણાવતા કે ગત તારીખ 20/11/2025ના રોજ રાપર તાલુકાના સેલારી ગામે અનુસૂચિત જાતિ મેઘવાળ સમાજના લોકો ઉપર એક સેલારી ગામના માથાભારે આરોપી સૂરજ દેવજી લુહાર દ્વારા જે મેઘવાળ સમાજના લોકોને મારવામાં આવ્યો, તેમજ સેલારી ગામના જાહેર ચોકની અંદર શર્ટ ફાડી તેમજ જાતિ અપમાનિત કરી અને ભૂંડી ગાળો બોલવામાં આવી. ત્યારબાદ રાપર તાલુકાનું જે રાપર શહેર ખાતે આવે CHC હોસ્પિટલ એટલે કે જે સેલારી સરકારી હોસ્પિટલ છે, એ સરકારી હોસ્પિટલની અંદર જે પીડિત પરિવાર છે ધનજીભાઈ કરશનભાઈ રાઠોડને હું રાપરની સરકારી હોસ્પિટલમાં દવાખાના માટે સારવાર માટે લઈ જાઉં છું. તો સારવાર કર્યા બાદ જે માથાભારે આરોપી છે, જેને મેઘવાળ સમાજના લોકોને મારવામાં આવ્યો છે, એવો માથાભારે આરોપી એટલે સૂરજ દેવજી લુહાર દ્વારા જે રાપર પોલીસ સ્ટેશન ખાતે આમાં લોકોએ જે આ માથાભારે આરોપી સૂરજ દેવજી લુહાર છે એના વિરુદ્ધ રાપર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરી. આ કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ આ માથાભારે આરોપી 24 કલાક બાદ એટલે કે 20 તારીખના અમે લોકોએ ફરિયાદ કરી અને 21 તારીખના માથાભારે આરોપી સૂરજ દેવજી લુહારે રાપર પોલીસ સ્ટેશન ખાતે આવી એક એટ્રોસિટીના આરોપીએ એટલે સૂરજ દેવજી લુહારે રાપર પોલીસ સ્ટેશન આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. આજે પોલીસ સ્ટેશન ખાતે આવી અને મેઘવાળ સમાજના લોકોને એક તો મારવામાં આવ્યો, જાતિ અપમાનિત કરવામાં આવ્યા, તેમજ મારી અને રાપર પોલીસ સ્ટેશન ખાતે આવી અને અમો એટલે કે મારા પોતા ઉપર રાઠોડ કાંતિલાલ ધનજીભાઈ ઉપર તેમજ જેને પીડિત પરિવારને મારવામાં આવ્યો છે એવા ધનજીભાઈ કરશનભાઈ રાઠોડને આ સૂરજ દેવજી લુહાર રાપર પોલીસ સ્ટેશન ખાતે આવી અને તદ્દન ખોટી એકદમ પાયાવિહોણી લૂંટની ફરિયાદ કરવામાં આવે છે. એટલે મિત્રો, આપ સૌને હું જણાવું છું કે આ માથાભારે આરોપી કેટલો સક્ષમ છે, કેટલો રાજકીય પાવર ધરાવે છે. એક મેઘવાળ સમાજના લોકોને મારે છે, મારી તોડી નાખે છે, જાતિ અપમાનિત કરે છે, જાહેર ચોકમાં કરે છે અને અમારી ફરિયાદ થયા બાદ 24 કલાક પછી અમારા જેને માર્યો છે એના ઉપરથી ખોટી લૂંટની ફરિયાદ કરે છે. એટલે અમે લોકોએ અમારા પરિવાર લોકોએ નક્કી કર્યો, નિર્ણય લીધો કે જો આ માથાભારે આરોપી તદ્દન પાયાવિહોણી ખોટી ફરિયાદ અમારા પરિવાર સાથે કરી શકતો હોય તો આવનાર સમયની અંદર અમારા ઉપર શું ન કરી શકે. જો ગામની અંદર કોઈ અવાવરું ડેડ બોડી મળે અથવા તો કોઈ ગામની અંદર ખોટી ઘટના ઘટે એનામાં એ કેસની પણ અંદર અમને આ ફસાવી શકે છે. એટલે એના માથાભારે આરોપીના ડરથી અમે આજ અમારું ગામ છોડી, અમારું ઘર છોડી અને રાપર પોલીસ સ્ટેશન મથકે અમે લોકો અમારા પરિવાર સાથે આવી ગયા છીએ. જો અમારા પરિવાર ઉપર ખોટી ફરિયાદ થઈ છે, લૂંટની ફરિયાદ થઈ, અમે લૂંટ કરી એવા માણસો છીએ. અમારે રહેવા ઘર પણ વ્યવસ્થિત નથી. અમારા બાળકોને અમે ગુજરાન કરીને મજૂરી કરીને અમે અમારું ઘર પરિવાર ચલાવીએ છીએ. તેમ છતાં અમારા ઉપર ખોટી પોલીસ સ્ટેશન ખાતે આવી અને લૂંટની ફરિયાદ કરી છે. તો આજે અમે અમારા પરિવાર આજ 23 તારીખના રાપર પોલીસ સ્ટેશન ખાતે અહીંયા રહેવા માટે આવ્યા છીએ. જો બારે અમે ફરીએ તો માથાભારે અમારી સુરક્ષાનો ઠેસ પહોંચે છે, અમારી સાથે કોઈ સુરક્ષા નથી. તો પોલીસ સ્ટેશન ખાતે અમારી સુરક્ષા જળવાઈ રહે અને આ માથાભારે આરોપી સૂરજ દેવજી લુહાર મને કોઈ બીજા ખોટા કેસની અંદર ન ફસાવે એના ભાગરૂપે આજે રાપર પોલીસ સ્ટેશન ખાતે અમે લોકો અહીંયા બેઠા છીએ. અને પૂર્વ કચ્છના SP સાહેબ શ્રીને હું આ વિડીયોના માધ્યમથી કહેવા માંગીશ, તેમજ કચ્છ જિલ્લાના બોર્ડર રેન્જ IG સાહેબશ્રીને પણ હું આ બે હાથ જોડીને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગીશ કે અમારા પરિવાર લોકો ઉપર, અનુસૂચિત જાતિ મેઘવાળ સમાજના લોકો ઉપર જે ખોટી તદ્દન પાયાવિહોણી જે લૂંટની ફરિયાદ કરવામાં આવી છે એ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને અનુસૂચિત જાતિના મેઘવાળને સમાજને ન્યાય મળે. આજરોજ ગાંધીધામ કચ્છ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પધારી આવ્યા છે. તો એમને પણ હું આ વિડીયોના માધ્યમથી કહેવા માંગીશ કે અનુસૂચિત જાતિના લોકો ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે અને ઉપરથી લૂંટની ફરિયાદ કરવામાં આવે છે.
તો શું રાજ્યની સરકાર શું કરી રહી છે? આ શું માત્ર ને માત્ર અનુસૂચિત જાતિના લોકોને હેરાન પરેશાન કરવા માટે જ છે? તો હું ભૂપેન્દ્રભાઈ પટેલને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે આપનો એક નારો છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અમે તો સાહેબ કાયદામાં જ છીએ, અમે તો પીડિત છીએ અને ઉપરથી અમારા ઉપર લૂંટની માથાભારે આરોપી ફરિયાદ કરી રહ્યો છે. તો આપ સાહેબને હું વિનંતી કરું છું કે આ જે ઘટના રાપર તાલુકાના સેલારી ગામે જે બની છે એને આપ ધ્યાને લઈ અને આપ અમને અમારા પરિવારને ન્યાય આપશો.